મિત્રો પેલા બાના દર્શન કરી લઈએ ભાઈ. બાની પુણ્યતિથિ છે આજે. અમારે બા હતા એ બા તો બા હતા એ બાની પડકે અમે ભાડે રહેતા હતા અમારા ઘરના ને એમની બે. પણ એ બા એવી મૂર્તિ હતી તેજસ્વી, એની કોઈ વાત જ નહીં કરવાની. હાવ માતાજી આમ તમારે એમાં કાંઈ નહીં, શક્તિ મહાન શક્તિ, અને કોઈ માયા નહીં કોઈની ઉપર. આ માયા શું છે ને એવું કાંઈ એના મનમાં કોઈ દી નહીં કાંઈ. આ મારું ને તારું કોઈ દી એની જીવનમાં કર્યું જ નહોતું, સમજ્યા. અને એવું સાદું જીવન જીવી ગયા અને એની જય થાય અને એને ભગવાન આમલો ભગવાનના ખોળે રાખે ને કાયમ, અને આશીર્વાદ એને એવો મળે કે જિંદગી એની આખી સફળ થઈ જાય અને એને દેહની મુક્તિ મળી જાય એવી અમે સાધુ આશા રાખીએ છીએ. વિરાંશને લઈને જવાનું છે. વિરાંશને તૈયાર કરી દીધો છે કેમ કે આવતીકાલે વિરાંશનું એડમિશન છે ભાઈ. હીરો તું સીધ જાય છે? તું સીધ જા છો હીરો? હે ડોનેશ નથી લેવાનું, ફોટા પડાવવા જાવ છે એમ કે? એ વિરાંશ કોણ છે? કોણ છે? કોણ છે? મોટા પપ્પા. મુંબઈ વાળા બેન આવી ગયા છે. અમારા મુંબઈ વાળા બેન ડેલી મારા બ્લોગ જોવે છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. મોબાઈલમાં જોવો છો કે ટીવીમાં જોવો છો? તમારો ખૂબ ખૂબ આભાર બેન. તો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? મજામાં જશો, હું પણ મજામાં. તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ નવો વ્લોગ આપણે શરૂ કર્યો છે સવારે 9:30 વાગે. અને આજે મિત્રો શું છે ખબર છે? આપણા ઘરે મારા બાની તિથિ છે. તો આજના વ્લોગ બાની તિથિ નામ ઉપર ભાઈ મોટા ભાઈને બધા આવ્યા છે, ધ્રુમાન ને ભાભીને બધા આવ્યા છે. ઘણા બધા મહેમાન આવશે. કોણ કોણ આવે છે બધું વ્લોગમાં બતાવીશ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો. ભાઈ ટેમ્પરેચરની વાત કરું ને તો ભાઈ ભૂકા કાઢે છે ટેમ્પરેચર. ભાઈ અત્યારે 41 ડિગ્રી છે, 9:30 અને 9:45 જેવું થયું છે. ભાઈ 41 ડિગ્રી તાપમાન છે અત્યારે. સમજો પસીનો પસીનો થાય. હું જસ્ટ નાહીને બહાર જ નીકળ્યો છું. અને આજે છે ને ભાઈ ફૂલ મજા કરવાની છે આ વ્લોગમાં. લાસ્ટ સુધી બન્યા રહેજો. ઘણા લોકો મને એમ કહે છે મને વ્લોગમાં લ્યો, વ્લોગમાં લ્યો. ભાઈ તમને બધાને વ્લોગમાં લઈશ. જ્યારે તમે મારે મળવા આવશો ને ત્યારે આપણે તમને વ્લોગમાં લેશું. બસ તમે વ્લોગ જોતા રહ્યો, લાઇક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. અને જે લોકો મારો વ્લોગ ડેઇલી વ્લોગ જોવે છે ને પ્લીઝ એક કમેન્ટ કરો, મને ખ્યાલ આવે કે કોણ મારા વ્લોગ ડેઇલી જોવે છે. શું લાવ્યો ધુમાન? ઓ ભાઈ સાહેબ, આ બધું શું છે? બુક્સ. એ હીરો શું લાવ્યા તારી માટે? અરે ઓ ભાઈ સાહેબ, આ બધું કોણ લાવ્યું? હે મોટા ભાઈ લાવ્યા એમ કહેવાય. શું કહેવાય? એટલી બધી બુક લાવ્યા તારી આટો? હે વાવ, ગુડ બોય. આટલી બધી બુક લાવ્યા છે મોટા પપ્પા. મોરિયનને જે અત્યારે મોર્નિંગ થયું છે, અત્યારે એ નાસ્તો કરે છે. હા, અને ધ્રુમાનભાઈ આવ્યા છે. ધ્રુમાનને પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને ધ્રુમાનભાઈને વાળ કપાવવાનું ભૂલાઈ ગયું છે. એને પીકોક કહેવાય, પીકોક, મોર કહેવાય, મોર. ભાઈ આ બધી બુક્સ આવી છે ને એ વિરાંશ અત્યારે વાંચે છે. જુઓ તો મિત્રો હું આવી ગયો છું અત્યારે દુકાનમાં. અને ભાઈ દુકાનમાં હમણાં ઘરાક હતા એટલે પાછું મારે અહીંયા આવવું પડ્યું. ભાઈ પાછળ છે ને ભાઈ પપ્પા બધી રસોઈ બનાવે છે. એટલે ભાઈ બાનો થાળ હોય ને તો એ થાળમાં કેવું હોય કે બીજા કોઈને અડવાનું નહીં ભાઈ. ફક્ત પપ્પા અડે અથવા ઘરના કોઈ સભ્ય અડે, રવિ અડે કે ઓલા કામવાળા બેન આવે એ અડે, એવું નહીં ચાલે. ઓનલી ફોર આપણા ઘરના સભ્યએ જે પ્રસાદ બનાવવાનો હોય. એટલે પપ્પા રસોઈયા છે એટલે એ રસોઈ બનાવે છે. અને ભાઈ પૂરી ને એવું બધું ઉપર પૂનમ ને મમ્મીની બધા ભાભીની બધા બનાવે છે. ચાલો કેમ બને છે તમને બતાવું. મિત્રો પેલા બાના દર્શન કરી લઈએ ભાઈ. બાની પુણ્યતિથિ છે આજે. મારા મંજુલા બા. કમેન્ટમાં મહાદેવ લખી દેજો. ને આ અમારું મંદિર. અહીંયા સંભારો બનાવી રહ્યા છે પપ્પા. તો કોબીનો સંભાર બની રહ્યો છે. મિત્રો તમને ખબર છે ને ગામમાં એક મારા પરમ મિત્ર છે જેનું નામ હરિરામ બાપુ છે. ભાઈ આજે કોઇન્સિડન્સ ભાઈ બાની તિથિ છે અને ભાઈ અમારા ઘરે સાધુ આવ્યા ભાઈ. ભગવાને મોકલ્યા, રામ ભગવાને મોકલ્યા, રામાપીર બાપાએ મોકલ્યા કહેવાય. અને બજરંગદાસ બાપાની સેવા કરે છે ભાઈ, એમને મોકલ્યા છે. કેમ કે આજ બાની તિથિ છે ને, બાપુને ભાળી ગયો ને એટલે તરત મેં કીધું બાપુ આજ બપોરનું જમવાનું મારા ઘરે છે. આવશો ને બાપુ? હા આવું જ પડે એમને. હવે બાપુ છે ને બા વિશે કંઈક બે શબ્દ કહે છે. અમારે બા હતા એ બા તો બા હતા એ બાની પડકે અમે ભાડે રહેતા હતા અમારા ઘરના ને એમની બે. પણ એ બા એવી મૂર્તિ હતી તેજસ્વી, એની કોઈ વાત જ નહીં કરવાની.
હાવ માતાજી આમ તમારે એમાં કાંઈ નહીં, શક્તિ મહાન શક્તિ, અને કોઈ માયા નહીં કોઈની ઉપર. આ માયા શું છે ને એવું કાંઈ એના મનમાં કોઈ દી નહીં કાંઈ. આ મારું ને તારું કોઈ દી એની જીવનમાં કર્યું જ નહોતું, સમજ્યા. અને એવું સાદું જીવન જીવી ગયા, અને એની જય થાય, અને એને ભગવાન આમ લો ભગવાનના ખોળે રાખે ને કાયમ, અને આશીર્વાદ એને એવો મળે કે જિંદગી એની આખી સફળ થઈ જાય, અને એને દેહની મુક્તિ મળી જાય, એવી અમે સાધુ આશા રાખીએ છીએ. હું કરી નાખ્યું શું કર્યું કેમેરામાં તે? હે કેમેરામાં કાંઈક કરી નાખ્યું છે જો. શું કર્યું તે આમાં? હવે 12 વાગે બાને થાળ ધરાઈ રહ્યા છે. રસપુરી ખવડાવવાની છે બાને આજે. મિત્રો બહુ બધા મહેમાન આવી ગયા છે. બાને ને ભગવાન દાદાને બધે થાળ પણ ધરાઈ દીધો છે. બધા ભગવાનને રસપુરી પણ ખવડાવ્યા છે. હવે આપણે રસપુરી ખાવાનું છે. તો ચાલો હું તમને બતાવું કોણ કોણ મહેમાન આવ્યા છે. હું ભાઈ મજામાં? તબિયત પાણી હેરા ને? વાહ ભાઈ વાહ ભાઈ. હાલો બધા હારો રસ પી જાય. તાર પપ્પાની રસ આવી ગયો છે. વાહ ભાઈ વાહ. નય દેવી હર હર મહાદેવ. તો ભાઈ હવે વારો આવ્યો છે બચ્ચા પાર્ટીનો. વાહ અમારા મુંબઈવાળા બેન ડેલી મારા બ્લોગ જોવે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. મોબાઈલમાં જોવો છો કે ટીવીમાં જોવો છો? તમારો ખૂબ ખૂબ આભાર બેનબા. હા હા ભાઈ વાહ, થેન્ક યુ થેન્ક યુ. તો બધા આવી ગયા છે મહેમાન જમવા માટે. તો એક ભાણિયાભાઈ અહીંયા બેઠા. ઓ ભાણિયાભાઈ હાય. એક્ઝામ પૂરી થઈ ગઈ? એક મોટો ભાણિયો હજી એક્ઝામમાં પડ્યો છે, એ મુંબઈ છે. મન આવી ગયો છે, બધા મહેમાન આવી ગયા છે. ફરી અહીંયા જમવા બેસી ગયા છે. બચ્ચા પાર્ટી રસપુરીની ધબધબાટી બોલાવે છે. કુમારનો ફોન આવ્યો છે. Many hours later. તો ફેમિલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, અને ભાઈ મજા આવે એવું વેધર થઈ ગયું છે. ગરમ છે પણ મસ્ત છે વેધર. તો મિત્રો અત્યારે છે ને ભાઈ બધા મહેમાનો જતા રહ્યા છે. બાના પુણ્યતિથિમાં બધા મહેમાનો આવ્યા હતા, મજા આવી. અને મિત્રો હવે મારે કામ છે, વિરાંશને લઈને જવાનું છે. વિરાંશને તૈયાર કરી દીધો છે, કેમ કે આવતીકાલે વિરાંશનું એડમિશન છે ભાઈ. બરોબર સાંભળ્યું છે ભાઈ. તો એડમિશન છે ને તો એના ફોટા પડાવવાના છે. તો ભાઈ આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ભાઈ વિરાંશના ફોટા શ્યોર જઈને પડાવવાના છે. તો આપણે ગઈ વખતે મોરિયનના જે જગ્યાએ ફોટા પડાવ્યા હતા ને ત્યાં જ તે વિરાંશના ફોટા પડાવવાના. તો આપણે જઈએ. અને હા મિત્રો, વિરાંશ છે ને ભાઈ હવે એડમિશન થઈ જાય ને પછી સ્કૂલે જવા માંડશે. તો મારે હું ને વિરાંશ બે જ જઈએ છીએ અત્યારે ફોટા પડાવવા. તો હવે એ કેવી રીતે ફોટા પડાવે છે ને કેવા ફોટા પડે છે ને હું તમને બ્લોગના લાસ્ટમાં બતાવીશ. તમે બ્લોગ જોતા રહેજો. અને અત્યારે છે ને ભાઈ 5:30 થઈ ગયા છે. જોઈ લો એક મિનિટ. હા ઓ ભાઈ સાહેબ, 5:30 નહીં 6:30 થઈ ગયા છે. જઈએ હીરો? તું સીધ જાય છે? તું સીધ જા છો હીરો? હે ડોનેશ નથી લેવાનું? ફોટા પડાવવા જાવ છે એમ કે? એ ફોટા પડાવવા જાઉં છું. તો ચાલો વિરાંશભાઈ. વિરાંશ, એ વિરાંશ તું પાછળ નો બેસે, પડી જાય. ये कौन जा रहा है? ये कौन है बाबा? ये कौन है? देखो ये कौन है बाबा? વિરાંશ કોણ છે? કોણ છે? કોણ છે? મોટા પપ્પા? કે તો બાય બાય કે તો. તારે જાવું દોડતા દોડતા યાર? હે દોડતા દોડતા મોટા ભાઈ ભાઈ અત્યારે દોડતા દોડતા સિહોર જાય છે. તો પાછળ છે. કોણ હતું વીરુ? મોટા પપ્પા દોડતા દોડતા જતા હતા. ઓકે ભાઈ, હું ને વિરાંશ છે ને ભાઈ સિહોર જવા નીકળી ગયા છીએ. તો રસ્તામાં અમને મોટા પપ્પા મળ્યા. કામ ઓર વીરુ? મોટા પપ્પા શું કરતા હતા? દોડતા હતા. અને મિત્રો જો અત્યારે 6:30 વાગ્યાનું વેધર કેટલું મસ્ત છે. આ સનસેટ વ્યૂ હમણાં આવી જશે. હું તમને રિટર્નમાં બતાવીશ વ્યૂ. હા જો તો મિત્રો આપણા વ્લોગમાં ટ્રેન ભાઈ ફોટો પડાવી રહ્યો છે ને ફાઇનલી થઈ ગયું બધું મસ્ત આવી. તો ભાઈ ફોટો પડાવી લીધો છે નેક્સ્ટ લેવલ. આવી રહ્યો ચાલો
વિરાંશ સ્માઇલ કરો. તો ભાઈ વિરાંશ અહીંયા ફોટો પડાવી દીધો છે. હે વીરુ, એ વીરુ મારી સામું જો, અહીંયા જો, અહીંયા જો એક ફોટો પડલો તારો. અહીંયા ઊભો રહી જતો, ઊભો થઈ જતો, ત્યાં ઊભો થઈ જતો. બસ ખીચામાં હાથ નાખીને ઊભો રહે, તારો એક ફોટો પાડલો. મિત્રો વિરાંશનો ફોટો, ઓ વીરુ વિરાંશનો ફોટો પડાવી લીધો. જો ચંપુજી આય, ચંપુ ઉમેશ ખસિયા, બરોબર ને ભાઈ? આપણે ઝેરોક્સ કરાવી નાખી. કાલે વિરાંશનું એડમિશન છે કાલે, તો ભાઈ એનું એડમિશનની ભાઈ ઝેરોક્સ આપણે અહીંથી કરાવી નાખીને 1 hour later. ઘરે આવી ગયા જ છીએ. ક્યાં ગયો યોગેશ? આખા રોડ ઉપર કે મોટા પપ્પા કેમ નથી દેખાતા, મોટા પપ્પા કેમ નથી દેખાતા? હાલે મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. અને ભાઈ તમે જોયું ને હમણાં આખા રોડ ઉપર કે મોટા પપ્પા ક્યાં છે, મોટા પપ્પા ક્યાં છે? એટલે ભાઈ મારા મોટા ભાઈ છે ને ભાઈ ઓલું દોડવા જતા હતા ને, એ રસ્તામાં ભાળી ગયો એને. એની મોટા પપ્પા અહીંયા વેવાયો છે. બટ મોટા પપ્પાને ભાળી જાય ને એટલે ગાંડો થઈ જાય. એની યાર એટલો મજાક મસ્તી કરે ને. દુકાને બેઠો છું ભાઈ, અને ભાઈ 7:30 થઈ ગયા છે. આપણો રવિ છે ને ભાઈ એના ઘરે મહેમાન આવ્યા છે, તો કે મારે આજ વહેલા જવું છે ને લેવા આવ્યા હતા. મેં કીધું તું જા. 1 hour later. આ બધા અહીંયા શું કરો છો? ભાઈ સાહેબ કોણ જીતવામાં છે? ઓ ભાઈ સાહેબ, તમે બધા અહીંયા છે ને રાતે 10 વાગે લૂડો જમાવીને બેઠા છે. હાય ના ભાઈ અહીંયા ગેમમાં પડ્યો છે. A few moments later. કોણ ઘૂસ કરે છે આમાં? હે આ ઘૂસલો છે. આ એ બધા જો આ બધા આ બહુ આમાં ઘૂસ કરે. જો આમાં આની કોઈક મારી નાખે ને તો રોવા માંડે, પછી ઘૂસ કરવા માંડે. હા મસ્ત મજાનો નાહી લીધું ભાઈ. ને ભાઈ નાહવાની જે મજા આવી ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી. મિત્રો મોરિયન ને વિરાંશ ને ભાભી ને બધા લૂડો રમે છે, એ બધા એન્જોય કરે છે. હું રૂમમાં આવી ગયો અત્યારે, કેમ કે મને આવે છે ઊંઘ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો ભાઈ. આવા ને આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.